रघुवर के दरबार में सब लोगों का खाता। करनी कर ले रे बंदे, कर्म न करियो काला। लाख आंख से देख रहा है तुझे देखने वाला। उनकी तेज नजर से बंदे हो, उनकी तेज नजर से बंदे कोई न बचने पाता। मेरे रघुवर के दरबार में सब लोगों का खाता। मेरे रघुवर के दरबार में सब लोगों का खाता। मेरे रघुवर के दरबार में सब लोगों का खाता। करनी कर ले रे बंदे, कर्म न करियो काला। लाख आंख से देख रहा है तुझे देखने वाला। उनकी तेज नजर से बंदे हो, उनकी तेज नजर से बंदे कोई, उनकी तेज नजर से बंदे। જેમ જેમ લેતા જાઓ વધતું જાય જગતનું લૌકિક ધન તો તમારે સંગ્રહ કરવો પડે કે આને કોઈ ચોરી કરીને ના જાય। કેટલો ડર હોય કે કોઈ ચોર આવીને આ ધનને ચોરી ના જાય। પણ આ હરિનું નામ કેવું, એકવાર મુખમાંથી લઈ લ્યો એટલે ત્યાં હરિના ચોપડે લખાઈ જાય એટલે કોઈ એને ચોરી શકે નહીં। અને જેમ જેમ લેતા જાઓ એમ એમ હરિનું નામ જીવનમાં બેલેન્સ વધતું જાય એવું હરિનું નામ।
Thank you.
ભાગવત મહાપુરાણ જય હો મહાદેવ, જય હો. ખૂબ જ હરિનામનો આનંદ કર્યો. એકવાર તમારા ભક્તો માટે જોરદાર તાળીઓ આપો. લૌકિક પ્રસંગોમાં તો રમતા હોઈએ પણ ભાન ભૂલી અને આવા હરિના અલૌકિક પ્રસંગમાં રમવું એ હરિની કૃપા હોય ત્યારે રમાય. એવી અદ્ભુત કૃપા પરમાત્માની આપણા વગાડ પર વરસી રહી. સાધુ સંતોના સંગથી જીવન દિવ્ય બને. સાધુ સંતોની કૃપાથી જીવન અદ્ભુત બને. દેવળસિંહ નારાયણ કહે વેદવ્યાસ, સાધુ સંતોએ મારી ઉપર એવી કૃપા કરી, એ હરિના નામનો એ મંત્રના જાપથી એવી હરિની કૃપા થઈ કે બીજો અવતાર અને બ્રહ્માજીના પુત્ર તરીકે થયો. ને આજ સાત સુરની વીણા લઈ અને આખા ખંડની અંદર નારાયણ નારાયણ કરતા પરિભ્રમણ કરું છું. હરિના ભક્તિની તાકાત કે દાસી પુત્રમાંથી બ્રહ્માજીના પુત્ર બનાવે. વેદવ્યાસ અમારા પૂર્વ જન્મની કમાણી, પૂર્વ જન્મમાં સારું કર્મ કર્યું હોય તો અવતારની અંદર કંઈક સારું મળે. આગલા અવતારની અંદર કંઈક પુણ્યની પુનાઈ હોય, કંઈક સત્કર્મનું ભાથું હોય ત્યારે આવા માંડવા બાંધી અને માંડવામાં બેસી શકીએ. પૂર્વ જન્મની કમાણી. અને જ્યાં કહેવાય કે દેવળસિંહ નારદ વેદવ્યાસની ગાથા શ્રવણ કરાવે કે વેદવ્યાસ, તમે હવે આ ભાગવતની રચના કરો. ચતુર શ્લોકી ભાગવત આપ્યું અને વેદવ્યાસ મહારાજે કહેવાય કે 4 શ્લોકોમાંથી શ્રીમદ ભાગવતની રચના કરી. જે શ્રીમદ ભાગવતની સમક્ષ આપણે બેઠા છીએ એ ભાગવત ભગવાનની રચના એ વેદવ્યાસ મહારાજે કરી.
મુખમાંથી 18,000 શ્લોકો બનાવ્યા, 335 અધ્યાય બનાવ્યા, 12 સ્કંદ વાળું આ શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના થઈ. બોલીએ ભાગવત મહાપુરાણ કી જય. ચતુર શ્લોકી ભાગવતમાંથી 12 સ્કંદ, 18,000 શ્લોકો, 335 અધ્યાય વાળા શ્રીમદ ભાગવત મહાપુરાણની વેદવ્યાસ મહારાજે રચના કરી. હવે કહેવાય કે રચના થઈ ગઈ ભાગવતની, પણ હવે આ ભાગવતને ભણનાર કોણ? આ ભાગવતને હવે ભણે કોણ? અને એ સમયે વેદવ્યાસના મનની અંદર એક વિચાર આવ્યો કે જે બ્રહ્મમાં લીન હોય એ આ ભાગવતને ભણી શકે, જે પરમાત્મામાં લીન હોય એ આ ભાગવતને ભણી શકે. અને વેદવ્યાસ મહારાજે વિચાર કર્યો કે બ્રહ્મમાં લીન તો મારો દીકરો સુખદેવ, જો સુખદેવ ભાગવતને ભણે તો ભાગવતનો પ્રચાર પ્રસાર થાય. પણ સુખદેવજી મહારાજ તો કહેવાય કે જન્મતાની સમયે જંગલમાં ચાલ્યા ગયા. તો સુખદેવજી મહારાજને હવે પાછા કઈ રીતે બોલાવવા? અને એ સમયે વેદવ્યાસ મહારાજ વિચાર કર્યો કે લાવ આ ભાગવતના 2-4 શ્લોકો મારા શિષ્યોને ભણાવું, ને આ શ્લોકોને જ્યાં જંગલમાં જઈને શિષ્યો ગાશે અને જો આને સુખદેવ સાંભળશે તો દોડતા દોડતા સુખદેવજી મહારાજ પાછા આવશે. અને એ જ સમયે વેદવ્યાસ મહારાજે પોતાના શિષ્યોને 2-4 ભાગવતના શ્લોકો ભણાવ્યા. અને શિષ્યો ભાગવતના શ્લોકો ભણી વનની અંદર ગયા અને જ્યાં સુખદેવજી મહારાજ સમાધિમાં લીન, એ જ સમયે કહેવાય કે ભાગવતના શ્લોકોનું ગાન કરે, વેણુ ગીતના શ્લોકોનું ગાન કરે, ભગવાનના શૃંગારના શ્લોકોનું ગાન કરે કે બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ વિભદ્રવાસ કનકત પીસમ વેદ અંતિમ ચ માલા રંધ્રાન વેણોર ધર સુદયર પુરેન ગોપ વૃંદ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશત ગીત કીર્તિ. વેણુ ગીતના શ્લોકનું જ્યાં ગાન કર્યું એ જ સમયે સુખદેવજી મહારાજના કર્ણમાં ભગવાનના શૃંગારનો શ્લોક પડ્યો ને સુખદેવજી મહારાજ ઉભા થયા. આવો મારા ભગવાનના શૃંગારનો શ્લોક કોણ ગાઈ રહ્યું છે? અને એ જ સમયે આ બાજુ પાછા શિષ્યો એ શ્લોકને ગાય અને સુખદેવજી મહારાજ સાંભળે કે બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ. ભગવાનના શૃંગારનો શ્લોક કેવો? ભગવાને કેવો શૃંગાર કર્યો છે? તો કે બરહા પીડમ નટવર વપુઃ. આ પરમાત્મા કેવા છે? તો કે નટવરોમાં શ્રેષ્ઠ નટવર, વગર સ્ટેજે નાચે એ કૃષ્ણ. આજના સુપરસ્ટારો તો સ્ટેજ ઉપર નાચે, પણ આપણો આ સુપરસ્ટાર વગર સ્ટેજે નાચે એવો નટવર. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ. આખું શ્યામ વર્ણ અને કર્ણની ઉપર પીળા કળિયલના પુષ્પો. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ વિભદ્રવાસ કનકત પીસમ બેધ્યંતિમ ચ માલા. કે કંઠથી લઈ અને ભગવાન શ્રી કૃષ્ણએ ચરણો સુધી વેધ્યંતી માળા. બરહા
કી સંભેદ અંતિમ સમાયા ને રંધ્રાન વેણુ દર સુદયર પુરે ને ગોપ વૃંદ વૃંદારણ્ય સંધ્યાના સમયે આગળ આગળ કહેવાય કે ગૌ માતાઓ ચાલે અને ભગવાન શ્રી કૃષ્ણ પાછળ પાછળ ગૌ માતાના ખડીઓની જે રજ ઉડી રહી છે ભગવાન કૃષ્ણના મસ્તક ઉપર ને રજના ટીપા પડી રહ્યા છે ને ભગવાન વેણુ વગાડતા વગાડતા વૃંદાવનમાં પ્રવેશ કરે ને ગોપ ગોપીઓ જય જયકાર કરે આવા શૃંગારનો શ્લોક કનૈયાનો જય જયકાર કરે અને એ જ સમયે આ બાજુ જ્યાં આ વેણુ ગીતના શ્લોકો ભગવાનના શૃંગારનો શ્લોક સાંભળ્યો ને સુખદેવે દોડ મૂકી સુખદેવજી મહારાજ આવ્યા શિષ્યો પાસે અરે મહારાજ આવો શ્લોક તમે ક્યાં ભણી આયા આ શ્લોક તો મારા ભગવાનના શૃંગારનો શ્લોક છે આવો શ્લોક તમને કોણે ભણાવ્યો અને એ જ સમયે શિષ્યો કહે મહારાજ આ તો માત્ર ટેલર છે ગોડાઉન તો આખું અમારા ગુરુજી પાસે ગયું છે આ તો માત્ર 2 શ્લોકો છે સુખદેવજી મહારાજ આવા 18,000 શ્લોકો મારા ગુરુજી પાસે છે પણ એ જ સમયે સુખદેવજી મહારાજ વિચાર કરે કે આ સગુણ કનૈયાનું જો ધ્યાન કરીશ તો કનૈયો માખણ મિશ્રી માગે ને આ જંગલની અંદર કનૈયાને માખણ મિશ્રી ક્યાં આપવું લાવને નિર્ગુણ કનૈયાનું જ ધ્યાન કરું કે માનસિક સેવા હોય મનથી હરીને બધું અર્પણ કરીએ સગુણ કનૈયો તો બધું માગે પણ નિર્ગુણ કનૈયાનું ધ્યાન કરું અને કહેવાય કે શૃંગારથી તો બધાય સુંદર હોય પણ જો સ્વભાવથી સુંદર હોય તો મની અને એ જ સમયે કહેવાય કે ભગવાન તો શૃંગારથી પણ સુંદર છે અને ભગવાન તો સ્વભાવથી પણ સુંદર છે શિષ્યોએ બીજો શ્લોક ગાયો કે હો બકિયમ સ્તન કાળ કૂટમ જ્યાં શિષ્યોએ આ શ્લોક ગાયો અહો બકિયમ સ્તન કાળ કૂટમ ને જ્યાં સુખદેવજી મહારાજના કર્ણમાં પડ્યો ને આ શ્લોક કેવો આ શ્લોકની અંદર ભગવાનના સ્વભાવ વર્ણવવામાં આવ્યો કે ભગવાન કેટલા દયાળુ છે અહો બકિયમ સ્તન કાળ કૂટમ કે ભગવાનનો સ્વભાવ એટલો દયાળુ છે ભગવાનનો સ્વભાવ એટલો દયાળુ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જે માં યશોદાનું દૂધ પીધું ને માં યશોદાને જે ગતિ આપી એવી જ ગતિ એ ઝેર પાનાર પૂતનાને પણ આપી આવો દયાળુ મારો ભગવાન જે ગતિ માં યશોદાને આપી એ જ ગતિ ઝેર પાનાર પૂતનાને આપી આટલો દયાળુ છે ભગવાન આનાથી દયાળુ બીજું કોણ હોય જીવનની અંદર કહેવાય કે સર્વ ભાર હરિના ચરણોમાં સોંપી દઈએ એટલે આપણા જીવનની નાવ હરિના હાથમાં હોય अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे चरणों में ए हरि બધો ભાર તમારા ચરણોમાં સોંપી દીધો હવે જીત થાય તોય ભલે ને હાર થાય તોય अब जीत तुम्हारे हाथों में अब हार तुम्हारे हाथों બધો જ ભાર હરિના ચરણોમાં સોંપી દીધો જીવન રૂપી રથની અંદર ભગવાનને બેસાડીએ તો આપણા જીવન રૂપી ગાડું ક્યારે ઊંધું ના પડે હરિના ભરોસે હરિના વિશ્વાસે જીવનને હરિના ચરણોમાં છોડીએ બધું જ હરિની કૃપાથી થાય અને જ્યાં આવો ભગવાનનો દયાળુ સ્વભાવ જોયો
અને એ જ સમયે સુખદેવજી મહારાજને કે આ ભાગવતને હવે મારે ભણવું છે. અને એ સમયે કહેવાય કે સુખદેવજી મહારાજ ત્યાંથી દોડ મૂકી વેદવ્યાસ પાસે આવ્યા અને કહ્યું, પિતાજી મને હવે આ ભાગવત ભણાવો, મારે બીજું કંઈ નથી જોઈતું, મને માત્ર ભાગવત ભણાવો. અને વેદવ્યાસ કહેવાય કે પુત્ર છે એટલા માટે નહીં, પણ વેદવ્યાસ મહારાજ કહેવાય કે સુખદેવજી મહારાજની અંદર પાત્રતા છે એટલા માટે ભાગવત ભણાવે. કે પાત્રતા છે, બ્રહ્મની અંદર લીન છે. ને વેદવ્યાસ મહારાજ સુખદેવજી મહારાજને રૂવાટે ભાગવતને ભણાવે, રગે રગે ભાગવતને ભણાવે, ભાગવતના શ્લોકો ભણાવે. ને કહેવાય કે આ બાજુ ભાગવતની રચના થઈ અને વેદવ્યાસ મહારાજ સુખદેવજી મહારાજને ભાગવત ભણાવે. ભાગવતની રચના થઈ અને આપણે ભાગવતના સ્વરૂપે એ ભાગવતના આંબાનું આપણે શ્રવણ કરીએ કે આ ભાગવતની રચના ક્યાંથી થઈ, આ ભાગવતનું આંબો ક્યાંથી ઉદ્ભવ્યો અને કોણે સેવ્યો, આનું ફળ શું છે. આવો એ ભાગવતના આંબાને આપણે બધાએ શ્રવણ કરીએ. આંબો અખંડ ભુવન માંથી આંબો ક્યાંથી ઉતર્યો, કોણે સેવ્યો, એ સર્વ ફળ સ્વરૂપે હોય તો ભાગવતનો આંબો. પ્રકાશ સફીરે આંબોલો અખંડ ભુવનમાંથી આંબો ઉતર્યો, હરિનું પ્રાગટ્ય અખંડ ભુવનમાંથી થયું. તે આંબાને કોણે સેવ્યું, તો કે વસુદેવજી મહારાજે બીજ રોપ્યું. એ સર્વનું ફળ આ ભાગવતનો આંબો.
આંબો ગાય શીખે સુણે ને સાંભળે એનો હોજો વૈકુંઠમાં વાસ. આવો અદ્ભુત ભગવાનનો એ આંબો, આવો અદ્ભુતમાં વાસ થાય. આ ભગવાનનું ભાગવત કેવું તો કે નિગમ કલ્પ તરોડ દલિતમ ફલમ સુખ મુકાદ વૃત સંયુતમ પીબત ભાગવતમ રશ્માલયમ મુહુર્હો રસિકા ભૂમિ બામુકા. તો હોય ત્યારે પોપટ સાચ મારે એમાં ભાગવત રૂપી આંબાની અંદર સુખદેવજી મહારાજ અર્થાત પોપટે ચાંચ મારી. સુખ અર્થાત પોપટ રૂપી સુખદેવજી મહારાજે એ ભાગવત રૂપી આંબાની અંદર ચાંચ મારી. અને એવું અદ્ભુત ભાગવત આંબો નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાદ મૃત સંયુતમ. ને આવા ભાગવતના આંબાને આપણે શું કરવાનું છે તો કે પીબત ભાગવતમ રસમાલયમ. આંબાના રસને આપણે પીવાનો છે. હવે આપણે વિચાર કરીએ કે આંબાને ખવાય પીવાય નહીં. આંબો આપણે કોઈકને દઈએ તો કહે કે મહારાજ આ ફળ આંબાને ખાજો, પણ અહીંયાથી આ પરિપક્વ ફળ આંબાના રસને પીવાનું કહ્યું. શા માટે? તો કે આની અંદર ફેંકવા જેવું કંઈ નથી, માત્ર આને પીવો. જીવનની અંદર આ ભાગવત રૂપી આંબાને ગ્રહણ કરો. એવું પરિપક્વ ફળ એટલે ભાગવતનો આંબો. ભાગવત મહાપુરાણની રચના વેદવ્યાસ મહારાજે કરી અને તદ ઉપરાંત એ જ ભાગવતને સુખદેવજી મહારાજ ભણ્યા. હવે ભાગવતની રચના થઈ ગઈ, ભાગવતને સુખદેવજી મહારાજ ભણ્યા, પણ હવે સાંભળે કોણ? વ્યાસજી વ્યાસ ગાદી પર આવી જાય પણ સાંભળનારા શ્રોતા ના હોય. એમ ભાગવતને ભણી લીધું સુખદેવજી મહારાજે, પણ હવે આ ભાગવતને ભણે કોણ? સાંભળે કોણ? અને એ સમયે કહેવાય કે શ્રેષ્ઠ શ્રોતા હોય તો એ પરીક્ષિત રાજા. અને પરીક્ષિત રાજાને કથાની અંદર જવું હોય તો પ્રથમ આપણે એ મહાભારતની કથામાં પ્રવેશ કરવો પડે. પણ આવો એ મહાભારતની કથામાં પ્રવેશ કરીએ પહેલા જે કાંઈ સૂચના છે એ સૂચનાને આપણે શાંતિથી ગ્રહણ કરી અને તદ ઉપરાંત કથાના દોરને આગળ વધારી. ને ખાસ સૂચના બાદ કે આપણે બધા જ હરિના નામથી ભેગા થયા છે. આ કોઈ કાર્ય ભગીરથ કાર્ય કોઈ એકનું નથી. આ સર્વ ભક્તો વતી આવું અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે અને સર્વના સાથ અને સહયોગથી આપણે બધાએ આ ભાગીરથ કાર્યને રૂડું બનાવવાનું છે. માટે કોઈ એકનું કાર્ય નહીં, આ પરમાત્માનું કાર્ય છે. એ આપણે બધા જ ભક્તોએ મળી એને રૂડું અને સુશોભિત બનાવવાનું છે. માટે તમે પણ આવજો, તમારી સાથે સાથે સર્વ ભક્તોને લેતા આવજો. આપણે જીવનની અંદર તો બધું જ કરતા હોઈએ, પણ 7 દિવસ હરિએ એવી કૃપા કરી છે કે હરિના સાનિધ્યમાં બેસી જગતની અંદર લૌકિક સંપત્તિ આપણે કમાતા હોઈએ, જગતની અંદર લૌકિક ધનને કમાતા હોઈએ, પણ આ હરિના સાનિધ્યમાં તો પરમાત્માની અલૌકિક કમાણી કરવા બેસવાની છે. આ સાનિધ્યમાં હરિના સત્સંગમાં ભગવાનના નામની અલૌકિક કમાણી કરવાની છે.
માટે આ જીવના કલ્યાણ હેતુ, આ જીવનના કલ્યાણ હેતુ તમે આવજો, તમારી સાથે સાથે સર્વને લેતા આવજો. ને બીજી એક ખાસ સૂચના કહેવાય કે મરું પણ માગું નહીં, અપને તન કે કાજ પણ પરમાર્થના કારણે મને માગત આવે નહીં લાજ. ને જે કાંઈ ફૂલ નહીં ને ફૂલની પાંખડી સ્વરૂપે તમારી જે સેવા છે, આ કથાની અંદર જે કાઉન્ટર ઉપર અહીંયા નામ લખવામાં આવે છે, નોંધ કરવામાં આવે છે કે જે કઈ ભક્તો દ્વારા તન મન અને ધન, ફૂલ લઈને ફૂલની પાંખડી સ્વરૂપે કોઈ તનથી સેવા કરે, કોઈ મનથી સેવા કરે ને કોઈ ધનથી સેવા કરે, ને જે કઈ તન મન ધનથી સેવા કરવામાં આવશે એ મારા રામજીના દરબારમાં લખાણ કરવામાં આવશે. ને જે ધનથી સેવા કરવામાં આવે, આ ભગીરથ કાર્યની અંદર જે કાઉન્ટર ઉપર લખાવવામાં આવે ફાળો, એ એકો એક રૂપિયાનો ફાળો આપણે રામજી મહારાજના મંદિરની અંદર રિનોવેશન અને સુધારાની અંદર આપણે વાપરવામાં આવે. એટલે ખાસ સૂચના કે અયોધ્યાની અંદર રામજી મંદિર બન્યું ત્યારે આપણે ફૂલ લઈને ફૂલની પાંખડી સ્વરૂપે આપણી સેવાને આપણે બિરદાવીએ. તો આપણા ગામના કોંદરે જો રામજી મહારાજ હોય ને બધું એનું દીધેલું છે ને એને આપણે દેવાનું છે. માટે જે કઈ ફાળો આવશે એ રામ મંદિરના લાભાર્થે અહીંયાથી બોલવામાં આવશે. માટે ફૂલ લઈને ફૂલની પાંખડી સ્વરૂપે આ સત્કાર્યની અંદર આપણે બધાએ તન મન અને ધનથી સહયોગ કરવાનો છે. માટે આવો જે કઈ સૂચના હોય, જે કોઈ મહેમાનો કદાચ આવેલા હોય એમની સન્માન વિધિ લઈ ને કહેવાય કે કાલ નહીં અને ચોથા દિવસે આ પંડાલની અંદર, આ સાનિધ્યની અંદર, આ ઢુવા ગામની અંદર જેની આપણે 3 દિવસ ભગવાનની કથા શ્રવણ કરીએ અને ચોથા દિવસે જેમની રાહ જોઈએ એવા ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થશે. તો જેમને પણ બાલકૃષ્ણનું પ્રાગટ્ય હે, આપણા દીકરાને આમ તો બધું બનાવતા હોઈએ પણ આપણો દીકરો જ્યારે કૃષ્ણના પાત્રમાં તૈયાર થાય કેવો રૂડા લાગે. ભગવાન એને કૃષ્ણ બનવાનો અવસર આપે. એટલે જેમને પણ નાનો બાળક હોય એમને જેમને કૃષ્ણ બનાવવા હોય ત્યાં કાઉન્ટરમાં કોઈને ઈચ્છા હોય કે કાઉન્ટરમાં નામ નોંધાવી દે કે અમારે પણ મારા લાલાને કૃષ્ણ બનાવવા છે. તો જેમનો પણ છેલ્લો નામ આવશે, જે કાંઈ કદાચ આયોજક દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હોય એ પ્રમાણે વ્યવસ્થામાં આગળના એ પ્રસંગોને આપણે બધાએ આનંદથી લેવાના છે. અને કહેવાય કે આયોજક દ્વારા મને સૂચના મળી કે જે ચડાવા કરવામાં આવે, જે પ્રસંગો હોય એના ચડાવા કરવામાં આવે, અર્થાત કે જે ચડાવો લે એને લાભ મળે. એટલે કોઈને હૃદયની અંદર મન દુઃખ થાય નહીં. માટે જે છેલ્લી બોલી જેની અંદર ચડાવો લેવામાં આવશે અને તદ ઉપરાંત જેમને ભગવાનની આરતીનો પણ લાવો લેવો હોય એ સ્વેચ્છાએ બાપ આખા ગામની અંદર આ ભગવાન ભાગવત પધાર્યા છે, તમારું જ સત્કાર્ય છે ને તમારે બધાને લાભ લેવાનો છે. એટલે જેમને આરતીમાં લાભ લેવો એ સ્વેચ્છાએ લઈ શકે. અને જેમને કૃષ્ણ પ્રાગટ્ય બાલકૃષ્ણ જેમને પોતાના દીકરાને બનાવવા હોય એ પણ ત્યાં આપણે આયોજક દ્વારા નામ નોંધાવી અને કહે કે આગળની અંદર દોરમાં પ્રવેશ કરાવે. તો આવો આજની કથાને અહીંયા વિરામ કરી જે કાંઈ સૂચના છે એ સૂચનાને શ્રવણ કરી અને તદ ઉપરાંત ભાગવત ભગવાનની આપણે આરતી કરીશું. તદ ઉપરાંત ભાગવત ભગવાનનો થાર ચાલુ થાય એટલે ત્યાં સુધી જેમને પણ ભાગવત ભગવાનના દર્શન કરવા હોય કરી શકે, પણ માત્ર વ્યવસ્થા કથાની જળવાઈ રહે એ રીતે આપણે કથામાં ભાગવત ભગવાનના દર્શન કરી ભાગવત ભગવાનની આરતી કરીને તદ ઉપરાંત તમારી જગ્યાને છોડજો. આવો એ પહેલા હરિ નામનો જય ઘોષ કરી અને તદ ઉપરાંત જે સૂચના છે શાંતિથી આપણે બેસીને શ્રવણ કરીએ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત મહાપુરાણ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. આજ કે આનંદ કી
પોતાના સ્થાન પરથી ઊભું ના થાજો બાપ. જે કાંઈ સૂચના છે આપણે શાંતિથી શ્રવણ કરીએ. હાલો. કાલનો જે મહાપ્રસાદ આપણે અણિયારિયા વિરમભાઈ, ગણેશભાઈ, પછી રતિલાલ ગણેશભાઈ અને લક્ષ્મણભાઈ ગણેશભાઈ તરફથી હતો, અને હજી કોઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા માંગતું હોય તે સામે સ્ટેજ ઉપર બધું લખવામાં આવે છે. અને આજની આરતી પણ સાંજે રતિલાલ ગણેશભાઈ, વિરમભાઈ અને લક્ષ્મણભાઈ તરફથી છે. ગોપી મંડળની ધૂન પણ રાખેલ છે, તો ગોપી મંડળના જે પણ સભ્યો છે એ સાંજે કથા વિરામ બાદ અને ધૂન બોલવામાં આવશે. ગડગડાટથી વધારી લઈશું. ફૂલ નહીં તો ફૂલની પાખડી ધૂન બોલવામાં આવે છે, એ બહુ સારું કાર્ય કહેવાય. કોઈ એવા જ ગામ હોય છે જ્યાં આવા કાર્યો થાય છે, અને એના હરિગુરુ સંતોની
નથી કથાની અંદર જ 5001 રૂપિયા આવે જોરદાર તાળીઓ તું રડી દેવા લાભ મળ્યો ભાગવત ભગવાન એટલે માટે વ્યવસ્થા જળવાઈ એ પાત્રમાં આવ્યો હરિ બાપુ દેવાન रामचंद्र भगवान की जय, भागवत महापुराण की जय, हनुमान जी महाराज की जय।